ગોપાલભાઈ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીનું જે નિવેદન આવ્યું તેને આપ કેવી રીતે મૂલવો છો? શું આ ગુજરાતનું તેમને અપમાન કર્યું છે, ગુજરાતીઓનું અપમાન કર્યું છે? રોનકભાઈ, ગુજરાતનું અપમાન ખડગે સાહેબના શબ્દોથી થયું છે કે નહીં એ તો પછીની વાત છે, પણ આપણા ગુજરાતના આદિવાસી વિસ્તારોની કોઈ બેન દીકરીને પ્રસૂતિની પીડા ઉપડે અને એને લાકડાની જોળીમાં નાખીને 4 લોકોએ ખભે લઈ જઈને દવાખાને લઈ જવી પડે એવા દ્રશ્યોનો વિડીયો બને અને છાપે છપાય, ત્યારે મને એવું લાગે છે કે ગુજરાતનું અપમાન થાય છે. ખડગે સાહેબ તો ક્યાં ગુજરાતમાં રહેવાના છે કે ક્યાંય અહીંના માણસ છે, પણ ગુજરાતની પોલીસને જ્યારે પાટણના બુટલેગરો દોડાવીને માર મારે ને ત્યારે ગુજરાતનું અપમાન થાય છે. અને ગુજરાતની અંદર ખુલ્લેઆમ બેફામ દારૂ વેચે અને પાછા વટથી ફરે અને એમ કે અમે તો પોલીસને હપ્તા આપીએ છીએ. આ ઘટના બને ને રોનકભાઈ, ત્યારે ગુજરાતનું અપમાન થાય છે. બાકી ખડગે સાહેબને જે બોલવું હોય તે બોલે, કઈ ખડગે સાહેબના શબ્દો ઉપર થોડી આપણે આબરૂ છે.